નેપાળમાં કુદરતે મચાવેલી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. નેપાળ તિબેટ સરહદ પર આવેલા વિસ્તારોમાં અચાનક આવેલા વિનાશક અને પૂરના ભૂસ્ખલન ભારે તરાજી સર્જાઈ છે. પાણીના ધસમસતા પ્રવાહ અનેક મકાનો, વાહનો અને રસ્તાઓ અને પુલો તણાઈ ગયા છે. નેપાળમાં મૃત્યુઆંક 150ને પાર પહોંચી ગયો છે, જ્યારે લગભગ 400 લોકો હજુ પણ લાપતા છે. લાપતા લોકોમાં ભારતીય નાગરિક પણ સામેલ છે. અગાઉના અહેવાલ મુજબ 105 ભારતીયો ગુમ હોવાના સામે આવ્યું હતું. બીજી તરફ તિબેટમાં ગ્યુરોંગ વિસ્તારમાં પણ ગ્લેશિયર તૂટવાના અહેવાલ સામે આવ્યા છે. મડસ્લાઇડથી પૂરનું મોટું નુકસાન થયું છે. અહીં પણ સેંકડો લોકો લાપતા હોવાના અહેવાલ છે. પ્રાથમિક તપાસમાં ગ્લેશિયર તૂટવાથી બરફ, પથ્થર અને પાણીનો વિશાળ પ્રવાહ નદીમાં ઘસી આવ્યો હતો. આ ઘટનાની અસર હવે ભારત સુધી પહોંચી શકે તેવી ચિંતા છે. નેપાળમાં આવેલા પૂર બાદ બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. એનડીઆરએફની વધારાની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. નેપાળમાં રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે અને હેલિકોપ્ટર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. કુદરતના આ કહેર વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે હજુ કેટલા લોકો લાપતા છે અને મૃત્યુઆંક ક્યાં સુધી પહોંચશે. નેપાળમાં પૂરનો કહેર, 150થી વધુ લોકોના મોત. 105 ભારતીયો લાપતા હોવાના અહેવાલ. તિબેટમાં ગ્લેશિયર તૂટ્યું, પૂરથી હાહાકાર. નેપાળ પર બાદ બિહારના 8 જિલ્લામાં એલર્ટ. કુદરતના આ કહેર વચ્ચે સૌથી મોટો સવાલ છે કે હજુ કેટલા લોકો લાપતા છે અને મૃત્યુઆંક ક્યાં સુધી પહોંચશે. નેપાળમાં પૂરનો કહેર, 150થી વધુના મોત. નેપાળમાં તબાહી, 400થી વધુ લોકો લાપતા. પૂરમાં 105 ભારતીયો લાપતા હોવાનો અહેવાલ. વધુ માહિતી માટે આપણા સહયોગી ન્યૂઝ રૂમ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે પલક. શું છે વધુ માહિતી? જી શિવાની, જે નેપાળમાં ભારે પૂરે જે તરાજી સર્જી છે, જેમાં ચીનથી આગળ તાઇવાનથી જે પૂર જે આવ્યું અને એના પછી એકદમ જ જે તરાજી સર્જાઈ છે, જેમાં 1400થી વધુ લોકો અત્યારે લાપતા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 300થી વધુ ભારતીયો ફસાયા હોવાની અત્યારે જાણકારી મળી રહી છે. અને એમાં પણ ઈશા ફાઉન્ડેશનના જે છે એ જે માઉન્ટ સરોવર યાત્રા માટે જે લોકો ગયા હતા એ લોકો પણ અત્યારે ફસાયા હોવાની જે જાણકારી છે તે મળી રહી છે. જી બિલકુલ. જી, અને પલક, આપણે કેટલા ભારતીયો ત્યાં ફસાયા છે? તો અત્યારે જો વાત કરીએ તો તિબેટમાંથી 550 લોકો જે છે એ ગુમ થયાની માહિતી છે. તેની સાથે જો રેસ્ક્યુ કામગીરીની વાત કરવામાં આવે તો નેપાળી સેના જે છે એને રૂસુવા અને ટુમેરમાં આજે 116 લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને 95થી વધુ લોકોને બહાર સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા છે. તેની સાથે જો વાત કરીએ તો 21 ભારતીયોનો તેમાં સમાવેશ છે, એટલે 21 ભારતીયોને બચાવવામાં આવ્યા છે. લગભગ પૂરનું જે પાણી છે, જે તબાહીની જો વાત કરીએ આપણે તો પૂરનું પાણી લગભગ 30 ફૂટ ઉપર આવી ગયું, એટલે એના પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે કેટલી ભયાનક તબાહી હશે કે 30 ફૂટ ઉપર પાણી આવી ગયું. તે જ પ્રવાહમાં ગાડી, ઘર, સરકારી માળખા પણ તણાઈ ગયા હતા. જે પૂરની જે શરૂઆતની જો આપણે વાત કરીએ તો શરૂઆતમાં જે પૂર હતું એની જે ગતિ હતી એના પણ આપણે વિડીયો અત્યારે જોયા હતા સોશિયલ મીડિયા પર, કે એક જ ઝાટકામાં ઘર છે, પુલ છે, જે સરકારી કચેરીઓ છે એ એક જ ઝાટકામાં પાણીમાં તણાઈ ગઈ હતી. અને મૃત્યુઆંક જે છે અત્યારે આપણે જો વાત કરવામાં આવે તો મૃત્યુઆંક અત્યારે 175થી વધુ લોકોના મોત છે જે સત્તાવાર રીતે જે જાહેર કરવામાં આવ્યા છે. જી શિવાની. જી પલક, અત્યારે શું બચાવ કામગીરી ત્યાં ચાલી રહી છે? જો બચાવ કામગીરીની જો વાત કરવામાં આવે તો
10 થી 12 જિલ્લામાં જે સંપર્ક વિહોણા થયા છે તેમાં અત્યારે ખાસ કરીને 12 હેલિકોપ્ટરથી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેની સાથે જ ખરાબ વાતાવરણ, કારણ કે પૂરની સ્થિતિ જે સર્જાય છે એના લીધે વાતાવરણ ખરાબ છે, ઉબડ-ખાબડ પર્વતીય વિસ્તાર છે, એટલે જે રેસ્ક્યુ ઓપરેશન છે એ પણ ધીરે ધીરે, મતલબ એમાં પણ અડચણ આવી રહી છે કારણ કે પૂર જેવી સ્થિતિ છે. અને ખાસ કરીને વાત કરીએ તો વધુ ચિંતાજનક વાત એ છે કે પ્રવાસીઓની સંખ્યા વધારે છે, જેમાં ભારતીય પ્રવાસીથી લઈને વિદેશી પ્રવાસીઓ જે છે, કારણ કે જે લોકો કૈલાસ માનસરોવર યાત્રા માટે પણ જે ગયા હતા, આપણા ભારતમાંથી બી ગયા હતા, ગુજરાતીઓ પણ ઘણા બધા છે, તો એમાં જે પ્રવાસીઓ છે તેની સંખ્યા વધુ છે, 105થી વધુ ભારતીયો છે. હાલ વાત કરીએ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે દટાઈ ગયા જે લોકો છે પૂરના કારણે, જે ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ છે, એમાં જે બચાવ કામગીરી કરવામાં આવી છે, તેની સાથે જો આપણે ગુજરાતની વાત કરીએ, તેની સાથે જો આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં બિહારમાં અત્યારે પૂરને લઈને હાઈ અલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે જે બિહારમાં 7 જિલ્લામાં અત્યારે અલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં નદી, જે ગંડક નદી છે તે અચાનક એનો પ્રવાહ જે છે વધવા લાગ્યો છે, એટલે ત્યાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. એટલે નેપાળ જેવી સ્થિતિ, જે નેપાળમાં એકદમથી જે પૂર જેવી સ્થિતિ આવી અને લોકો જે બચાવ કામગીરી કે આગળ કોઈ રાહત કામગીરી કરી ના શક્યા, પહેલા પ્રી પ્લાનિંગ ના કરી શક્યા, એને લઈને અત્યારે ભારતમાં બિહારમાં જે છે એ સતર્કતા દાખવવામાં આવી છે અને એનડીઆરએફની જે ટીમો છે તે ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. જી શિવાની. જી પલક, સમગ્ર માહિતી માટે આપનો આભાર.